આઈ લવ ભક્તિવન જો નાયા શેણ ને બસાન શેણ જો આવી રીતે રસ્તા જ આવી નાયા આખણે જો ઝાડવું છે ઉપર છત્રી છે બધા મજામાં થઈશું નવું લોકમાં તમારું સ્વાગત છે મિત્ર। આજ આપણે જઈશું ચોટીલા ભક્તિવનમાં શું માલિક્યા છે બધું તમને દેખાડશું। ચામુંડમાં ડુંગર અડીને જ છે એ બધું તમને દેખાડશું તો વિડીયોમાં બના રહીજો। અમે જઈશું ચોટીલા તો આપણે મોટરસાઇકલ લઈને જઈશું ચોટીલા રાજકોટથી 46 કિલોમીટર થાય જો આપણે પૂગીને દેખાડશું। પૂગી ગયા જો આ ચામુંડમાં ડુંગર ના બાજુ જો ગયા છે ભક્તિવનનો આપણે માલિક્યા જઈશું બધું। આ બાજુ જો મંદિર અહીંયા કણે બનાવે આપણે આવવાનું જો અહીંયા કણેથી આપણે અવાય જો અહીંયા ચામુંડમાં ડુંગર એ તમને બતાવી દીધો ને આ બાજુ ગેટ અમે આપણે અંદર જઈશું। અહીંયા પગથિયા આવી રીતે છે પેલા સડોતર ડેલો જો આપણે ભક્તિવન જો અંદર પૂગી ગયા આવી આ બધું આપણે પહેલે જ બધું બતાવતા જઈશું શું છે કેવું છે। તમે પણ ન ગયા હોય તો જોવા જાજો ને આજ તમને આ બધું બતાવશું। તમે આમ જોવો નજારો એમ છે બધું આ તળાવ જેવું છે જો પાણી ભર્યું છે અત્યારે થોડું હેઠે બધું વાયું છે બધા તમે ઝાડવા જુઓ ને અત્યારે લીલાછમ થઈ ગયા વરસાદના જો તમે કડક જાવ તો અહીંયા કડક તમારે બેહવું હોય આવી રીતે બધું છે ને જો તમને આપણે થાયલા જ જઈ હું તમને બતાવતા જઈ શું શું વસ્તુ છે બધું આપણે અંદર જઈને બધું દેખાડશું। ભક્તિવનમાં શું શું છે તમે ના ગયા હોય લપસણી છે ઘણી વસ્તુ મળ્યા છે એ શકવાનું છે આપણે બધું બતાવશું આજ। અને આગળ જો શેણના બસાન શેણ જો આવી રીતે મૂક્યા છે આપણે ના જઈને તમને બતાવું। ઘણી વસ્તુ આમાં જોવે એવું છે તમે આવ્યા હો એકવાર તો કોમેન્ટમાં લખજો જો અહીંયા કણે બે એવું બધું છે। આઈ લવ ભક્તિવન જો અહીંયા શેણ ને બસાન શેણ જો આવી રીતે છે જો ઓલી બાજુ આપણે જઈશું જો આમ જાય અને અહીંયા કણે અત્યારે પાણી બંધ થઈ અને પાણી અહીં ચાલુ જ હોય અહીં ભર્યું જ હોય ગોળો ફરતો હોય। અને આ બાજુ સામેથી જો ચામુંડમાં ડુંગર દેખાય છે બધા કે ચામુંડમાં ડુંગર માથે રાતે કોઈ રહી જ નથી શકતું જો બધા કે રાતે સિંહ આવે એના કણે ડુંગર માથે ચામુંડમાં। અને આ બાજુ આપણે જઈશું હમણાં ફરતું ફરતું તમને બતાવી દેવી જાય બે એવો બાકડા હે તમે આવો જ કડક બેહો તમ વાતાવરણ એવું એટલે તમને બેહવું એમ કડક થાય આમ કે પવન એમ આવે ને એસી જેવો પવન આવે આપણે અહીં કણે બેહો કડક તો એમ થાય ના બેહવું છે એવી રીતે એ બધું। અહીંયા અત્યારે ત્યાં બહુ માણા નથી કેમ કે પરબ હોય ક્યારે ત્યાં હમાતા ન હોય અત્યારે પારવા હોય આમાં પછી આપણે અહીંથી અંદર જઈશું આપણે જો અહીંયા હેઠે એક લખ્યું એ આપણે બતાવી દઈએ બધું આ હેઠે જો પડ્યા છે જો આવી રીતે છે ઢગલો થઈ ગયો છે આવું બધું છે। અહીંયા લખ્યું છે વંદે માતરમ જો અહીંયા કણે લખ્યું છે જો તમને દેખાડી દેવી જો અહીં બધું આખું જ નહીં દેખાય આવી રીતે દેખાય છે વંદે માતરમ લખ્યું છે। અને આ બાજુ જાવ કડક એટલે તમને ફોટા પાડવા હોય વિડીયો ઉતારવો હોય બહુ જોરદાર હે એવું બધું તમારે ફોટા પાડવા હોય તો સારું બહુ છે ઝાડવા એવા ને એટલે એમ કે ફોટા એમ આવે તો આને અંદર જઈને તમને બતાવી દેવી શું લખ્યું એ બધું તમે પણ બધું વાંચી લીજો કેમ કે આપણે બધું તમને સંભળાવવામાં રહી તો વિડીયો લાંબો બની જાય આપણે તમને તો વિડીયો લાંબો જ બની જાય કેમ કે તમને બધું દેખાડ્યું ભક્તિવનમાં
બધું એટલે બહુ વિડીયો લાંબો બની જાય છે ને તમને આ બતાવી દીધી જો આવી રીતે છે બધું ફરતું ફરતું જો તમને બતાવી દીધું તમે પણ અહીંયા ન આવ્યા હો તો એકવાર જરૂર ને જરૂર આંટો મારવા આવજો તમને મોજ ચડી જાય અહીંયા શું શું વસ્તુ જોવે એવું બધું છે ઓલી બાજુ જો બહુ જોરદાર બે એવું છે બહુ જૂનવાણી બધું કહેવામાં આવે એ બધું અહીંયા કણે સામુનમાં ડુંગર આમાં દેખાય વરસાદનો જો બધું લીલુંછમ થઈ ગયું એ અત્યારે આપણે ઓલી માલિકા બાજુ જઈશું આ બાજુ આવી રીતે એ બધું તમે આમાં હાલો એટલે જો આવા રસ્તા બનાવ્યા છે ગમે અહીંયા તમારે આંટો મારવો હોય જો આવી રીતે છે બધું અહીંયા કણે એવું જોરદાર જોવે એવું છે તમને બતાવી દઉં આ ફોટા પાડવા એ કડક આવું જો થળિયું છે અને ઉપર જો આમ ઝાડવા જેવું છે જો આ બાજુ આ બે એવું બાકડા જો એ કિના બનાવ્યા જો કંઈ ખબર પડતી નથી કલર કર્યો છે નળી છે પાણી પાવાની બધી ઝાડવાને ફરતા ફરતા બધી ઝાડવા છે જો આંબો લાગી છે ઘણી વસ્તુ છે ભાતના ઝાડવા છે તમે પણ ચામુંડમાં ડુંગરે આવો કેરા સાઈડમાં ભક્તિવન છે જો આની માલિક આપણે કડક તમે આવો તો કડક થાક્યા હોય તો પોરો ખાવો હોય કડક જો આવી રીતે છે એટલે અને અંદર જાજો એટલે બધું આવી રીતે છે ચામુંડમાં ડુંગરે આવી રીતે બધું તમને બતાવી દો તમે ક્યારેક અહીંયા કણે આવો તો આવી રીતે બધું જોઈ લીજો શું શું વસ્તુ છે તમને દેખાડી દો એટલે તમે નાખણે જાયજો એટલે બધું તમને હિસકો છે લપસણી છે બધું તમને જડી જાય ને અહીંયા કણે જો બહુ જૂનવાણી આ બધું કહેવાય વસ્તુ આપણને નામ તો નહીં આવડતું જો આ તમને હું બતાવતા જવી શું શું છે એ બધું તમે આમ જુઓ ને એટલે બધા ઝાડવા છે બધાય ભાતના આંબો હોય છે આંબળો હોય છે કેટલાય વસ્તુ નામે ન આવડે ઝાડવાનું નામ ન આવડે એ બધા તો ઝાડવા છે એટલા અંદર આપણે તામાં અહીંયા કણે જો આ શું બનાવ્યું વસ્તુ તમે દેખાડું આવી રીતે કંઈક છે મને તમે લાગી પણ આમાં કંઈ ખબર ન પડતી જો આવા ચિત્ર દોર્યા છે આ બાજુ બધી કોઈ દોર્યા એવી રીતે શું બનાવ્યું એની ખબર પડતી અહીંયા કણે તમને બતાવી દીધું હતું ને અહીંયા કણે જો આવી રીતે એ તમારો ફોટો પાડવો હોય તો રસ્તા ઉપર ચડી જાય પાછા આ બાજુ અમે બતાવી દઈશું તમને આ માણા હે થોડા બેઠા ને થોડા હાલ્યા જાય ને ઓલકા સીધો એક રસ્તો જાય એ બાજુ જો એવું એને આપણે અહીંથી વળી દેવી એવી જો પગથિયા હે પેલા માણા એમ તો અત્યારે પારવા તો હોય એવા તો આવી પાળી જો અને આ બાજુ
તમે જોવો એટલે મલક્યા જોવું જોવું થાય એવી રીતે હે બધું. અને અહીંયા કણે છોકરે આવે આવી રીતે રસ્તો આમ જવું હોય તો આમ આપણે સીધા જ આવી, કેમ કે બધું અહીંયાથી ને અડધું ફરતું અડધું દેખાઈ જાય, આમાં અડધું દેખાય, અડધું આમ દેખાઈ જાય, એટલે બધું દેખાઈ જાય તમને શું શું વસ્તુ મલક્યા છે. અહીંયા કણે જો બેઠા છે અડધા આવે છે આવી રીતે છે. આપણે જો સીધો સીધો રસ્તે હાલ્યા જઈએ અને અહીંયા કણે જો ઝાડવું છે ઉપર છત્રી છે, જો અહીંયા એવું બાકડા છે જો બેહવા તમારે બેહવું હોય. આ બધું ઊંધું પડી ગયું છે, જો આ વરસાદ વાવાઝોડું આવ્યું, જો આ ડાળ્યું બધું ભાંગીને હેઠી પડ્યું છે. ઝાડવા જો પવન તેવો આવ્યો તો વાવાઝોડું, ત્યાં બધું જો એ જે પીળું છે. અહીંયા ઝાડવું મોટું જબરું ઝાડવું એવડું છે મોટું જબરું, કોઈ લીધું નથી ને હમણાં પીળું છે વચમાં. અને આમાં મને લાગે પડી ગયા છે, પણ અહીંથી આપણે દેખાતા નહીં, એ બાજુ ગયા હોય તો ખબર પડે. અહીંયા કણે પડી ગયું જો દેખાય છે. આમે તમારે જવું હોય આંટો મારવા તો જઈ શકાય છે. આપણે અહીંથી વળી જવી, બહુ આઘું નહીં, અમે થોડુંક છે તમને બતાવી દેવી અમે. ને આગળ જો ફૂલવાળી જો ફૂલ છે, તમે આમાં બધી હાલો બધું જોવો તો મને લાગે તાકાત ન આવે એટલું બધું છે. હલી હલીને થાકી જાવ આપણે. જો આ અધૂરું તો અહીંથી વળી જઈશું આપણે ઓલા બાજુ. બધી આવી રીતે તમે હાલો ને તો પૂરું જ ન પડે મને જ લાગે. જો અહીંયા કણે એ ફોટા બોટા પાડવા હોય, જો અહીંયા છે ને જોરદાર. તમને આ બધું બતાવું ફોટા પાડવામાં. જો અહીંયા પૈસા અને આ બાજુ પાર્કિંગ, જો વંડીને ઓલી બાજુ પાર્કિંગ છે. જો વંડી છે એટલે દેખાતું નથી, કાંઈથી બધું દેખાય. વંડી માથ ચડ્યા હોય બધું દેખાય, પણ આપણે ના ચડતા નથી. અહીંથી વળી જવી તો આ વળી ગયા ને આ બાજુ હાલ્યા જઈશું. અમે તમને બધું જ નથી દેખાડતા, કેમ કે બધું દેખાડ્યું તો વિડીયો બહુ લાંબો બની જાય, તો એ લાંબો બની ગયો છે. કેમ કે આટલું બતાવ્યું તો આટલો વિડીયો લાંબો બની ગયો. આપણે બધું એક આવો માર્ગ હોય ના તમને જઈને બધું બતાવ્યું તો કેટલો વિડીયો લાંબો બની જાય. એટલે આપણે જો આટલું તમને બતાવી દીધું તોય ફરતું ફરતું જુઓ. અને અહીંયા કણે જો ખડ જેવું હેઠે ઉગી ગયું છે આમાંથી ફૂલવાળે હિમ છે. જો અને આ બાજુ જો આ પથ્થર પાણા કહેવાય, એમાં ચિત્રા દોર્યા છે બધા ભાઈના. આપણે એ જ નહીં દેખાડતા, એને દેખાડી દઉં. આવી રીતે બધા દોર્યા છે ચિત્ર બધાના, વાઘ હોય મોર હોય. અને આ બાજુ તો આપણે નહીં જતા, કેમ કે વિડીયો લાંબો બની જાય. ને આપણે અમે પગથિયે આવી ગયા ઉપર, આપણે ચડી જઈશું. આવું બધું હતું, તમને બતાવ્યું ફરતું ફરતું. તમે હાલો એટલે તાકાત ન આવે મને એવું લાગે ફરતું ફરતું ભક્તિવનમાં. અને આ બાજુ ગેટ છે, જો બહાર નેરું હોય અહીંયા કણે ગેટ છે. અને આપણે અહીંયા પૂગી ગયા. જો આપણે અહીંથી આવ્યા હતા. બધું દેખાડી દીધું તમને. આ બધું ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે.